તો ભાઈ અત્યારના અમારા ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જોઈ શકો છો તમે બરાબર. અત્યારના ભાઈ હજી પણ વરસાદ બહુ ચાલુ છે અત્યારના. અને ભાઈ ત્રીજો દિવસ થઈ ગયો છે વરસાદનો. અને ભાઈ વરસાદના મોસમમાં ભાઈ ખાવાનું આજે બનાવવાનું છે અમારે માલપુડા. બરાબર છે, મસ્ત મસ્તીનું માલપુડાનું ખીરું આપણે બનાવ્યું છે અહીંયા. જો વાગડે મસ્ત મસ્ત ઘોરી નાખ્યું છે. જો આને અમારે છે ને ભાઈ છમા હોય ને પેલી વાવણી થતી હોય એટલે અમારે છે ને ભાઈ માલપુડા ખાવાના છે. આ જો તો આપણે તો કઈ વાવવાનું છે નહીં, અને આ તો શું હોય ઘી છે કે તેલ છે આ. ના ભાઈ અમારે અત્યારમાં સગડી મૂકી દીધું 5-5 આગળ. અત્યારે ભાઈ લાઈટ બાઈટ કઈ હોય નહીં, લાઈટ થઈ અત્યારના વાગ્યા ખાલી 5. આગળ 6-6:30 વાગે છે ખાઈ જવાનું. લાઈટ આવે તો ન આવે. તો ભાઈ વરસાદ પાછો ફૂલ દબાયો ચાલુ થયો રહો. હવે આવો પછી ગાજવા મળ્યો રહો. અને ભાઈ વરસાદ એટલે અમારે ભાઈ દુનિયાનો પડે. અને ખાવાની પણ મસ્ત મસ્ત મજા આવી જાય. મિત્રો આપણી માલપુરા કેમ બને હું તમને બતાવીશ બરાબર. ભાઈ તો ભાઈ લોટી આવી નથી, લોટી આવી જાય એટલે તમને બતાવું બરાબર. જોઈ શકો છો અહીં આપણું બૈરું બનાવે છે. અને ભાઈ લોટી આવી ગઈ. જો ભાઈ પેલો નખાઈ ગયો. હવે પછી આગળ આને છે ને એ લાંબુ કરવાનું હોય. મસ્ત મસ્ત ભાઈ માલપુડા હોય ભાઈ ને ગળ વાળા છે, ખાંડ વાળા નથી. હા, અને ખીરું ભાઈ અડધી કલાક થઈ બનાવવામાં. એનું કારણ છે કે દોવું બહુ પડે ખીરાને. જો ભાઈ આપણો પેલો માલપુડો અટાણો છે ને ભાઈ બની રહ્યો છે બરાબર. અને હવે કેવો બને આગળ ખબર પડે હવે બરાબર. માલપુડા જેને આવડે એને જ આવડે ભાઈ, અમુક ને આવડે એની. જો હવે આગળ એને વાળવામાં આગળ વિવા લોચા થાય ભાઈ, એની હેઠે આગળ છે ને બધું નાખવું પડે પછી વરે, નકર વરે નહીં. તો આગળ એક ભાગ જો આગળ પાકી જાય બરાબર. ડાયરેક્ટ આગળ છે ને વાળવાનું છે ને આગળ વાળવામાં આવી તકલીફ પડશે કે જવા દઉં એવી. તો ભાઈ હવે વાળવાનું કામકાજ ચાલી રહ્યું છે, જોઈ શકો છો. અને મસ્ત મસ્ત ભાઈ ચોમાસું છે ને ભાઈ, વરસાદ એવું વરી રહ્યો છે તો એમાં તો ભાઈ માલપુડા ખાવા જોઈએ ને ભાઈ. જો ભાઈ એકોની સાઈડ તો વળી ગઈ છે અને એમાં હવે નાખવાનું હોય બધા ઘી નાખતા હોય છે, પણ આમાં તો લગભગ ઘી છે કે તેલ? તેલ ભાઈ, અમારે તેલ જો ભાઈ, ઘી નથી. બધા ઘીમાં કરતા હોય બરાબર. જીવી જીની ભાઈ કેપેસિટી બરાબર. જેમાં ભાઈ માલપુડો બની ગયો છે. અને ભાઈ મસ્ત મસ્ત વરસાદ પણ ચાલી રહ્યો છે. અત્યારે 5:30 થઈ ગયું છે ને વરસાદ હજી પણ બાપાજી બોલાવે ભાઈ. પવન મસ્ત મસ્તીનો છે, રોજ નારળિયું બારળિયું બધું ધબધબાટી બોલાવે. તો મસ્ત મસ્ત વાતાવરણ છે આજે.